હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ જીરા ભાત અને સાથે વ્હાઈટ કઢી. તે ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે, તો તમે પણ ઘરે સરળતાથી બનાવી શકશો. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે કંઈક અલગ સ્ટાઇલમાં વઘારેલા ભાત બનાવવાના છે. તો આ ટમેટા છે, મરચાં છે, પછી કોબી, બટેટા અને ડુંગળી એનું બધું ઓલરેડી કટિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે વઘારેલા ભાત બનાવવાનું શરૂ કરવાનું છે. તો જો સૌથી પહેલા તેલ નાખવાનું. જીરા ભાત કરવાના છે મસ્તી. હા, જીરા ભાત કરવાના છે સરસ મજાના. તો કેવી રીતે બને એ રીતે વિડીયો પૂરો જોજો. જીરા ભાત કરવાના છે એટલે આપણે જીરું એક જ નાખવાનું છે, રાઈ નથી નાખવાનું. જીરું નાખ્યું છે, આખું જીરું નાખવાનું. હા, તો જો મિત્રો સૌથી પહેલા આખું જીરું નાખી દેવાનું. તો આમાં આખું જીરું નાખી દીધું છે. હુક્કલ મરચા અને તમામ પત્રના પાંદડા લઈ લીધા છે, એ પણ નાખીએ તો થોડોક સ્વાદ સારો આવે. જીરું પકડી જાય મસ્તીનું પછી આપણે તમારા પંદરના પાંદડાને નાખી દેવાનું. હા, જીરું પકડી જાય પછી મરચાં ટમેટા બધું તો આમાં જરૂરિયાત મુજબ થોડુંક મીઠું નાખી દેવાનું રહેશે. પછી એમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું. ચોખા આપણે પહેલેથી તે પલાળી દીધા હતા. ચોખા 10-15 મિનિટ પલાળી દઈએ એટલે આ ચોખા સારા ફૂલે. એટલે હવે જો ધોઈ નાખ્યા છે ચોખા, આપણે ઓરી દઈએ ચોખા. વાંધો આવી ગયું છે સારું થાકી દઈએ તો ભાત મજા આપવાની. તો આપણે કઢી બનાવવાની છે, તો આપણે બનાવીને કઢી હવે તો હવે આપણે લઈશું સાના લો થોડોક નાખશું. કઢી આપણે ધોળી જ બનાવવાની છે એટલે હળદર નહીં નાખવાની એમાં. ખાંડેલું મરચું નાખ્યું. આપણે નાખ્યું દેવા તેલ કટિંગ કરી લીધું છે. ડુંગળી લીધી છે, મીઠો લીમડો લઈ લીધો છે અને મરચાં લઈ લીધા છે. કઢીમાં 3 વસ્તુ નાખવાની છે આપણે. તેલ આવી જાય પછી રાઈને જીરું નાખીને પછી કઢી વધારે નાખવાની. તેલ આવી ગયું છે આપણે. લીધી રાઈ. હવે આપણે જે બધા લીધું છે એ નાખી દઈશું એમાં. આપણે હલાઈ નાખીએ ગોળી ભાંગી નાખવાનું, કઢી હારી ન બને. આપણે ચડી ગયું છે તો મેંદી ઘોડું થોડું થાય છે એ નહીં થાય. મેંદી આપણે સાત પ્રમાણે છાશ લીધી છે એટલે મેં તો થોડું જાજુ નાખવાનું ખાધું સાથે. મોરસના દાણા નાખી દઈએ, કઢી સારી લાગે. કઢી ભાત તૈયાર થઈ ગયા છે તો આમાં નાખી દઈશું કોથમરી. તો કઢી મસ્તીની થઈ ગઈ છે. ભાતમાં નાખી દઈશું કોથમરી. જો મિત્રો કેવા સરસ મજાનો કઢી ભાત કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ કઢી પણ અલગ જ છે, તો તમે પણ ટ્રાય કરજો ઘરે. એ સરસ મજાના ભાત છે. ભાત પણ અલગ જ બનાવ્યા છે. આ છે જો ભાત. હા, કેવા સરસ મજાના ભાત થઈ ગયા છે કમ્પ્લીટ.